રિપબ્લિક મીડિયા નેટવર્કના ચીફ એડિટર અર્નબ ગોસ્વામીની મહારાષ્ટ્ર પોલીસ દ્વારા કાયદા વિરુદ્ધ ધરપકડ કરવા બાબતે થરાદ પ્રેસ ક્લબ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું. લોકશાહીમાં મીડિયાએ લોકશાહીનો ચોથો સ્તંભ છે, ત્યારે પ્રજા અને તંત્ર વચ્ચે સેતુની ભૂમિકા મીડિયા ભજવે છે. લોકશાહી દેશમાં અભિવ્યક્તિથી આઝાદી મળેલી છે, ત્યારે સત્તાધીશોએ લોકશાહીના સન્માનના ભાગરૂપે મીડિયાનું સન્માન કરવું જોઈએ અને તેમણે રક્ષણ આપવાની નૈતિક જવાબદારી બને છે. ત્યારે મહારાષ્ટ્ર સરકારમાં વિરુદ્ધ અવાજ કરનાર કે સવાલ પૂછનારને કાયદો અને સત્તાનો દુરુપયોગ કરીને હેરાન કરવામાં આવી રહ્યા છે, જે લોકશાહી દેશમાં લોકશાહીનું અપમાન છે. માહિતી પ્રમાણે રિપબ્લિક મીડિયા નેટવર્કના એડિટર એન્ડ ચીફ અર્નબ ગોસ્વામીએ મહારાષ્ટ્ર સરકારને પાલઘરના સાધુઓના હત્યા કેસ મુદ્દે અને સુશાંતસિંહ રાજપૂત આત્મહત્યા કેસ, કંગના રાણાવતના જેવા કેસોના ઉદ્ધવ ઠાકરે સરકારને મહારાષ્ટ્ર પોલીસને સવાલ કર્યો હોવાથી મહારાષ્ટ્રની ઉદ્ધવ સરકાર લોકશાહી ભૂલીને અર્નબ ગોસ્વામીને દબાવવા માટે 2018નો જૂનો કેસ જે બંધ થઈ ગયેલો હતો તે કેસને ફરીથી ખોલીને કોઈપણ પ્રકારની નોટિસ કે સમન્સ આપ્યા વગર જ અર્નબ ગોસ્વામીની તારીખ 4/11/2020ના રોજ સવારે 6 કલાકે મહારાષ્ટ્ર પોલીસના કાફલા સાથે અર્નબના ઘરે જઈને દેશદ્રોહી કે આતંકવાદી વિરુદ્ધ જે પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી હોય તેવી કાર્યવાહી રિપબ્લિક મીડિયા નેટવર્કના ચીફ એડિટર અર્નબ ગોસ્વામી સાથે કરવામાં આવી હતી. આમ મહારાષ્ટ્ર સરકાર વિરુદ્ધ લોકશાહીની હત્યા કરી છે અને મહારાષ્ટ્ર સરકાર મીડિયાનો અવાજ દબાવી રહી છે અને દાદાગીરી અને સમુખત્યારશાહી શાસન વ્યવસ્થા વર્તાઈ રહી છે. ત્યારે લોકશાહીના રક્ષણ માટે, લોકશાહીના સન્માન માટે મહારાષ્ટ્રમાં તાત્કાલિક અસરથી રાષ્ટ્રપતિ શાસન લાગવામાં આવે અને અર્નબ ગોસ્વામીની ધરપકડ કરનાર મહારાષ્ટ્રની ઉદ્ધવ સરકાર અને તેની સાથે ગણવર્તણૂક કરનાર પોલીસ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી. રિપબ્લિક ચેનલના ચીફ એડિટર અર્નબ ગોસ્વામીની મહારાષ્ટ્ર સરકાર દ્વારા જે ધરપકડ કરવામાં આવી છે, 2018નો જૂનો કેસ રીઓપન કરી અને પૂર્વ ગ્રહ પ્રમાણે પત્રકારની જે અમાનવીય રીતે ધરપકડ કરવામાં આવી છે તેની વિરુદ્ધમાં થરાદ તમામ પ્રેસ ક્લબના સભ્યો આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવે છે. એક આતંકવાદી સાથે જે રીતે વર્તવામાં આવે એ રીતે આ પત્રકાર સાથે વર્તમાન કરવામાં આવ્યું છે અને આતંકવાદી સાથે જે પ્રમાણે વર્તન કરવામાં આવે એનાથી પણ ખરાબ વર્તન આ પત્રકાર સાથે કરવામાં આવેલું છે. પત્રકારનો અવાજ દબાવવાની જે વાત છે એ કોઈ પણ પત્રકાર સહી શકશે નહીં અને સરકાર અમને યોગ્ય ન્યાય આપે એના માટે અમને આવેદનપત્ર સરકારો આપી.